ટ્રાન્સફોર્મર એના સિદ્ધાંત પર કામ કરે છે. ખબર છે કોના માટે? શું? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. શું? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પર જ્યારે બે કોઇલને પાસે રાખવામાં આવે અને એક કોઇલમાં આપણે સપ્લાય આપીએ તો આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ મતલબ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્ર આપણી ભાષામાં જેને કહીએ, અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એની સાથે લિંક થશે અને આપણને સેકન્ડરીની અંદર વોલ્ટેજ મળશે. બરાબર? આ થયું મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. હવે જે ટ્રાન્સફોર્મર છે, બરાબર, એનું જે કામ છે વોલ્ટેજને એક લેવલથી બીજા લેવલમાં એને ટ્રાન્સફર કરવાનું. બરાબર છે કે તમારે વોલ્ટેજ ઓછા વોલ્ટેજ આપીને વધારે વોલ્ટેજ તમે લઈ શકો, વધારે વોલ્ટેજ આપી તમે ઓછા વોલ્ટેજ, તમે જેવી તમારી રિક્વાયરમેન્ટ છે, જેવી તમારી એપ્લિકેશન છે એ પ્રમાણે તમે વોલ્ટેજ મેળવી શકો. બરાબર છે. હવે અત્યારે જે આપણે અહીંયા પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં છે એના માટે આપણી પાસે અહીંયા ટ્રાન્સફોર્મર છે અને બીજું છે આપણી પાસે વેરિયેબલ. વેરિયેબલનું કામ શું છે કે વોલ્ટેજને ઓછા વધતા આપણે કરી શકીએ. બરાબર કે લેબની અંદર કોઈ પણ વસ્તુને આપણે ચલાવવા માટે ડાયરેક્ટ સપ્લાય આપણે ચાલુ કરતા નથી, તો એને છે આપણે ધીમે ધીમે વોલ્ટેજ આપીને આપણે એને ચાલુ કરીશું. બરાબર? 3 રીડિંગ આપણે લઈશું. હવે અહીંયા જે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ આવે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. બરાબર? પ્રાઇમરી એમાં આપણે સપ્લાય આપવાનો હોય છે અને સેકન્ડરી બાજુ જે આપણને સપ્લાય મળવો હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ વેરિયેબલ છે એને આપણે 230 વોલ્ટ સપ્લાય આપી દીધો છે. બરાબર? હજુ આપણે ઓન કર્યો નથી. ખાસ પહેલાં એ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સપ્લાય ચાલુ કરતા પહેલાં આ જો એનું એરો છે 0 ઉપર હોવું જોઈએ. બરાબર? એટલે અત્યારે ટ્રાન્સફોર્મરને કોઈ વોલ્ટેજ મળશે નહીં. પછી આપણે વેરિયેબલની અંદર શું કર્યું છે, ફેઝ અને ન્યુટ્રલ લઈ ગયેલે ક્યાં આપે છે? ટ્રાન્સફોર્મરની અંદર. હવે ન્યુટ્રલ એટલે કે 0 જે લખેલું છે એને આપણે ન્યુટ્રલ કહીશું અને જે આ 230 લખેલું છે એ આપણું ફેઝ થઈ ગયું. એટલે ફેઝ ને ન્યુટ્રલ અહીંયા આપણે આપેલા છે. બરાબર? અને સેકન્ડરી બાજુ આપણે વોલ્ટેજ મેઝર કરીશું. ચાલો પહેલાં અહીંયા તમે લગાવી દો આટલી ગાડી. હવે બીજી વસ્તુ કે આપણે જ્યારે વોલ્ટેજ મેજર કરતા હોઈએ ત્યારે આપણે એનું સિલેક્શન બરાબર રાખવું. આપણે મેજર કરીશું એસી વોલ્ટેજ. બરાબર? કે ટ્રાન્સફોર્મર એસી ઉપર કામ કરે, ડીસી ઉપર કામ કરતું. બીજું કે ટેબલથી આપણે થોડા દૂર રહીશું કે આપણે આજે કરવાના છે ને એ લાઈવ સપ્લાય સાથે આપણે કામ કરીશું. બરાબર? એટલે આપણી સેફ્ટી પણ પેલી રાખવાની જેથી કરીને આપણે કરંટ ના લાગે, પ્રેક્ટિકલ સાઈડે આપણે પરફોર્મ થાય. હવે આપણે શું કરીશું કે સેકન્ડરી બાજુ આપણે મલ્ટીમીટરના 2 પ્રોબ લગાવી દીધા, આપણે એસી ઉપર સિલેક્શન કરી લીધું. હવે ત્યાંથી આપણે સપ્લાય ચાલુ કરી. સપ્લાય ચાલુ કરું. ચાલો, અત્યારે સપ્લાય ઓન થઈ ગયો. અત્યારે આપણને અહીંયા આગળ વોલ્ટેજ મળતા નથી કે અહીંયા આગળ વોલ્ટેજ આપણે જે આપી છે એ વોલ્ટેજ વેલ્યુ કેટલી છે? 0 છે. હવે આપણે સડનલી એને ફેરવવું નથી, એને ધીમે ધીમે વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરીએ. જેવા વોલ્ટેજ આપણે વધારતા જઈએ સેકન્ડરીમાં આપણને અમુક વેલ્યુ મળશે. આપણે પહેલાં ધીમે વોલ્ટેજ વધારીશું. જો હવે અહીંયા વેલ્યુ ધીમે વધવા લાગી તમારી વધે છે. બંધ કરીને ચાલુ કરો. એ નહીં મીટર નહીં થાય બંધ. જો અત્યારે આપણે વોલ્ટેજ આપણે 50 વોલ્ટ ઉપર રીડિંગ લઈશું. આ વોલ્ટ જ્યારે 50 થાય પહેલું રીડિંગ આપણે 50 વોલ્ટ ઉપર લઈશું. પ્રાઇમરી છે તમે મૂક્યું. હા, આપણે પ્રાઇમરીમાં 50 ને સેકન્ડરીમાં જોડે પછી. બરાબર? ચલો એક વાર અત્યારે પ્રાઇમરીમાં અમે કેટલા વોલ્ટેજ આપ્યા? 50 વોલ્ટ. હવે આપણે જોઈશું કે 50 વોલ્ટ આપણને સેકન્ડરીમાં કેટલા વોલ્ટેજ કેટલા આવ્યા? 25 આવ્યા. તેથી જો આપણું રેટિંગ શું છે? 230 વોલ્ટમાં 115. એટલે આપણે જેટલા આપે છે એના અડધા વોલ્ટેજ આપણને મળશે. એ કેટલા આવ્યા? 50. તો એ કેટલા મળ્યા આપણને? 25. બરાબર? હવે ફરી આપણે પાછા પ્રાઇમરીમાં વોલ્ટેજ વધારીને કેટલા લઈ જઈશું? 100 વોલ્ટ. 75 લઈએ આપણે. ચલો એક્ઝેક્ટ નહીં, થોડું પ્લસ માઇનસ. અહીંયા આપણે વોલ્ટેજ કેટલા બતાવે છે? આપણને 76. કેટલા બતાવે છે? તો આપણને સેકન્ડરીમાં કેટલા બતાવે છે? એનાથી અડધા 38. બરાબર છે?
ચાલો હવે ત્રીજું રીડિંગ આપણે અહીંયા કેટલા ઉપર લઈએ? ત્રીજું રીડિંગ આપણે 100 ઉપર. યસ, બિલકુલ રાઈટ. ચલો 103 લખો. ઓકે, એક મિનિટ, 100 લખો, 100 લખો. 100 તો આપણને અહીંયા કેટલા મળવા જોઈએ? 50. બરાબર, 50 આવી ગયા. તો 3 રીડિંગ લેવાના કીધા ને સર હા, આપણે? સર. હવે ફરી શું કરીશું આપણે આને આપણે? તો મતલબ શું થયું કે આ તમારો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મ થયું. સ્ટેપ ડાઉન આપણે એને 230 વોલ્ટ આપીએ છીએ અને એની સામે આપણે શું કહેવાય કે 115 મળે છે. હવે આપણે શું કર્યું? 230 આપ્યા જ નથી આપણે. કેટલા આપ્યા? 100 વોલ્ટ આપ્યા. તો આપણને કેટલા મળશે? એનાથી 50. મતલબ વેરિયેબલની મદદથી આપણે તમારે અહીંયા આગળ જેટલા પણ વોલ્ટેજ તમારે જોઈએ છે એટલા આપણે વોલ્ટેજ લઈ શકીએ. બરાબર છે. હવે સ્ટેપ અપમાં કેવું થશે કે આ કનેક્શન તમે જો આ રહ્યું આપણું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મ, એટલે ઓછા વોલ્ટેજ આપવાના એટલે સામે આપણને વધારે વોલ્ટેજ મળશે. એટલે આને ટૂંકું થઈ જશે. તમે 25 આપો તો કેટલા મળશે? 50 આપો તો તમને મળશે 100. સો નાવ હિયર પ્રેક્ટિકલ ઇઝ કમ્પ્લીટેડ. ટ્રાન્સફોર્મર શું છે પહેલાં તો એ ટ્રાન્સફોર્મર છે એક વોલ્ટેજને એક લેવલથી બીજા લેવલમાં એ ટ્રાન્સફર કરે છે. બરાબર. એને આપણે સ્ટેપ ડાઉન પણ કહી શકીએ, સ્ટેપ અપ પણ કહી શકીએ. મતલબ કે ઓછા વોલ્ટેજ તમે પ્રાઇમરીમાં આપો અને સેકન્ડરીમાં તમને વધારે વોલ્ટેજ મળે. પછી બીજું એક હોય છે કે તમે પ્રાઇમરીમાં વધારે વોલ્ટેજ આપો, સેકન્ડરીમાં તમને ઓછા વોલ્ટેજ મળે. ટ્રાન્સફોર્મર બે ટાઈપના કયા કયા? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર. બીજું કે ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ પર વર્ક કરે તો કે મ્યુચ્યુઅલ ઇલેક્શન. બરાબર. મ્યુચ્યુઅલ ઇલેક્શન એટલે શું કે બે કોઈને પાસ આપણે રાખીએ અને એકમાં સપ્લાય આપણે જ્યારે આપીએ તેમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. એ મેગ્નેટિક ફિલ્ડ એ સેકન્ડરી વાઇન્ડિંગના જે આટા સાથે લિંક થશે અને એમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે, એને કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. બરાબર. હવે અહીંયા આગળ તમને જે દેખાય આપણે ટેબલ થોડા દૂર રહીશું કારણ કે આપણે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરવું એ આપણે લાઈવમાં પરફોર્મ કરીશું. સપ્લાય ચાલુ રહેશે. પરફોર્મ કરતાં પહેલાં એ ધ્યાન રાખવાનું કે કોઈ લાઈવ પાર્ટ ન રહી નથી. બરાબર ને? એટલે આપણે દૂર રહેવાનું કારણ કે કરંટ લાગવાની શક્યતા છે એમથી આપણે પેલી રાખવાની. અહીંયા તમને જે દેખાય છે એ ટ્રાન્સફોર્મર છે આપણું નાનું, એ લેબ પર્પઝ માટે આપણે વાપરતા હોય છે. ઇન્ડસ્ટ્રીમાં જાઓ ટ્રાન્સફોર્મર મોટા હોય છે. અહીંયા જે ટ્રાન્સફોર્મર આપણું છે એ તમારું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. કેવું છે? સ્ટેપ ડાઉન. એટલે તમારે વધારે વોલ્ટેજ આપવાના અને ઓછા વોલ્ટેજ આપણને આઉટપુટમાં મળે. તો પહેલાં આપણે સમજી લઈએ કે અહીંયા આપણું આ જે ટ્રાન્સફોર્મર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એના બે પ્રાઇમરી અને બે સેકન્ડરી ટર્મિનલ છે. બીજું આ તમારું થઈ ગયું વેરિયેબલ રેઝિસ્ટન્સ. મતલબ આનાથી આપણે વોલ્ટેજને ઓછા વધતા કરી શકીએ. બરાબર. હવે આ ટ્રાન્સફોર્મરને આપણું કનેક્શન કર્યું છે. આ જો ફેઝ અને ન્યુટ્રલ લગાવેલા છે અહીંયા આગળ. આ બ્લેક કલરનો વાયર છે, ન્યુટ્રલ છે. આ તમારો ફેઝ વાયર છે. એને આપણે શું કહેવાય કે આ જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એની સાથે કનેક્ટ કરેલા છે અને આને આપણે સપ્લાય આપેલો છે 230 વોલ્ટ એસી. આ ટ્રાન્સફોર્મર આ વર્કિંગ એસી સપ્લાય ઉપર ડીસી વર્ક કરતું નથી. બરાબર છે. હવે ચાલુ કરતાં પહેલાં આપણે શું કરીશું કે આ જે એરો છે ને આપણે એને 0 પર રાખીશું. કેટલા પર રાખીશું? 0 પર. અને વેરિયેબલ રેઝિસ્ટન્સ આપણે અહીંયા એટલે મૂકી કોઈ પણ ઇક્વિપમેન્ટને ચાલુ ડાયરેક્ટ આપણે કરવું એ રિસ્કી કહેવાય. કંઈ પ્રોબ્લેમ થઈ શકે, કંઈ સ્પાર્ક થઈ શકે, કંઈ શોર્ટ સર્કિટ થઈ શકે એટલા માટે. હવે આપણે 3 રીડિંગ લેવાના. રીડિંગ જે નોંધી લેજો. એની પાસે નોટ કરી અથવા રીડિંગ પહેલાં લખાયા પણ તમે જોયું પેલા પાસે લખી લેજો. હવે આપણે આનું સિલેક્શન કરીશું એસી વોલ્ટેજ ઉપર. બરાબર. અહીંયા આપણે વોલ્ટેજ વધારવા જઈશું આનાથી 50 વોલ્ટ ઉપર, 75 અને 100 ઉપર આપણે રીડિંગ લઈશું. 3 રીડિંગ આપણે એ જોવાનું છે કે સેકન્ડરીમાં આપણને કેટલા વોલ્ટેજ મળે છે. એટલે કે આપણે ઘરમાં જે સપ્લાય આવે છે એ આપણે બહાર આપણે ડીબી ઉપરથી આવે છે. ટ્રાન્સફોર્મર લાગેલું હોય ત્યાં 11 kV સપ્લાય આવતું હોય અને પછી એના સેકન્ડરીમાં આપણને આપણા ઘરમાં જેટલા જોઈએ વોલ્ટેજ એટલા જે જરૂર હોય એ આપણને સ્ટેપ ડાઉન કરી આપે. ચાલો સપ્લાય એનો ચાલુ કરો. હવે આપણે સપ્લાય જોઈ લઈએ તો અત્યારે અહીંયા આપણને સપ્લાય મળશે નહીં કારણ કે અત્યારે આપણી વેલ્યુ કેટલી છે? અહીંયા આગળ 0 છે. હવે હું આને ધીમે ધીમે વધારીશ. આને આપણે આમ જોરમાં ફરાવવાનું નથી અને ધીમે ધીમે ફરાવીશું. ક્યાં સુધી? પહેલાં આપણે રીડિંગ લઈશું 50 વોલ્ટ ઉપર. જુઓ હવે ધીમે ધીમે જ્યારે આપણે વોલ્ટેજ વધારીએ છીએ કેટલા થયા? 44. બરાબર. આનો દૂર લેજો. અત્યારે કેટલા વોલ્ટ છે? 52. બરાબર છે. તો હવે અહીંયા મને કેટલા વોલ્ટ મળશે? એનાથી અડધા. કેટલા છે અત્યારે? 26. કેટલા છે? 26. કારણ કે જેનું રેટિંગ શું છે? 230 વોલ્ટ બાય 115. આપણે 230 આપીશું તો 115 કરશે. તો 230 આપીએ તો 115 મળશે. પણ આપણે 50 વોલ્ટ આપીશું તો કેટલા મળશે? એનાથી અડધા મળવાના છે આપણને. બરાબર છે. ચાલો હવે આપણે બીજું રીડિંગ લઈએ 75 ઉપર. તો અહીંયા કેટલા મળશે એનાથી? બરાબર.
બરાબર 38 છે. ચાલો હવે છેલ્લું રીડિંગ આપણે અહીંયા લઈશું આપણે 100 વોલ્ટ. કેટલા મળવા જોઈએ? આવી ગયા બરાબર. હવે ધારો કે અહીંયા વધારીને હું એ 230 કરું તો અહીંયા આપણને 115 મળશે જેનું રેટિંગ છે બરાબર. આપણે જેટલા વોલ્ટેજ અહીંયા આપીશું સાથે અડધા મળશે. કેમ તો કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે 230/115 વોલ્ટ. હવે ધારો કે અહીંયા 415/230 હોય તો એના રેશિયો પ્રમાણે આપણને વોલ્ટેજ મળતા હોય છે. તો અહીંયા આપણો પ્રેક્ટિકલ આ કમ્પ્લીટ થયો. રીડિંગ જે લખાયા હોય છે એ પ્રમાણે તમે નોટ કરી બરાબર. ચાલો પછી તમે